સિલો હજુ પણ યથાવત છે। સરથાણા વિસ્તારમાંથી નકલી ટોયલેટ ક્લીનરનું કારખાનું ઝડપાયું। બ્રાન્ડેડ કંપનીના લોગો મારીને વેચતા નકલી પ્રોડક્ટ, વાસણ ધોવાનું લિક્વિડ, ટાઇલ્સ, બાથરૂમ ધોવાનું લિક્વિડ પણ પકડાઈ ગયું છે। મુંબઈની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા છે। કુલ 3,31,000નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો। નકલી ઘી, પનીર, તેલ, સાબુ, કોસ્મેટિક વસ્તુ બાદ નકલી ટોયલેટ ક્લીનરની ફેક્ટરી ઝડપાઈ છે। સંવાદદાતા મેહુલ ભોકડવા ફોનલાઈન પર। મેહુલ, जी बिल्कुल, सूरत जिल्लो जाने नकली प्रोडक्ट बनावવાનો हब बनी गयो होय तेम एक પછી એક નકલી પ્રોડક્ટ બનાવતા કારખાનાઓ ઝડપાઈ રહ્યા છે। હજુ 2 દિવસ અગાઉ સુરતના ઓલપાડના માસમા ગામ ખાતે એક મસ્ત મોટું નકલી ઘી બનાવતું કારખાનું ઝડપાયું હતું। ત્યારે આ ગણતરીના દિવસોમાં જ વધુ એકવાર નકલી પ્રોડક્ટ બનાવતું કારખાનું ઝડપાયું છે। સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી ટોયલેટ ક્લીનરનું નકલી પ્રોડક્ટ બનાવતું કારખાનું ઝડપાયું છે। બ્રાન્ડેડ કંપનીના લોગો મારી આ નકલી વાસણ ધોવાનું લિક્વિડ, ટાઇલ્સ અને બાથરૂમ ધોવાનું લિક્વિડ વેચવામાં આવતું હતું। મુંબઈની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા। કુલ 3,31,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ મેહુલ, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો નકલી ટોયલેટ ક્લીનર ઝડપાઈ ગયું છે।